ત્રુટિઓનું સંયોજન, સરવાળા અથવા તફાવતની ત્રુટિ. ધારો કે બે ભૌતિક રાશિઓ એ અને બી ના માપેલા મૂલ્યો અનુક્રમે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ભૌતિક રાશિનું માપેલું મૂલ્ય એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા અને બીનું બી જે ભૌતિક રાશિ છે એનું માપેલું મૂલ્ય બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી છે. ડેલ્ટા એ અને ડેલ્ટા બી શું છે? તેમની નિરપેક્ષ ત્રુટિઓ છે. જો ભૌતિક રાશિના સરવાળામાં મળતી નિરપેક્ષ ત્રુટિ ઝેડ હોય, ડેલ્ટા ઝેડ હોય, તો સરવાળા માટે મારે આવું લખી શકાય, ઝેડ બરાબર એ પ્લસ બી. ઝેડની જગ્યાએ આપણે મૂકી દઈએ ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. એની જગ્યાએ મૂકી દઈએ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, પ્લસ બીની જગ્યાએ મૂકી દઈએ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. સાદું રૂપ આપીએ આપણે એટલે એ પ્લસ ઓર બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી થાય. એટલે ઝેડમાં શક્ય મહત્તમ ત્રુટિ ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી થાય. એ જ રીતે તફાવતની વાત કરીએ તો ઝેડ બરાબર એ માઇનસ બી મૂકી દઈએ. ઝેડની જગ્યાએ આપણે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, એની જગ્યાએ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, માઇનસ બીની જગ્યાએ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી મૂકી દઈએ આપણે. તો આ એ અને આ બી એટલે એ માઇનસ બી થયું કહેવાય. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને આ માઇનસ નિશાની જે અંદર પ્લસ ઓર માઇનસ સાથે ગુણાય એટલે મને જવાબ મળે માઇનસ ઓર પ્લસ. શું જવાબ મળે? માઇનસ ઓર પ્લસ જવાબ મળે. એટલે એ માઇનસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ ઓર પ્લસ ડેલ્ટા બી થાય. એટલે કે ડેલ્ટા ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ ઓર પ્લસ ડેલ્ટા બી. આમ ઝેડમાં શક્ય મહત્તમ ત્રુટિ ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. એટલે સરવાળો હોય કે બાદબાકી હોય, સરવાળામાં પણ આ આવે, બાદબાકીમાં પણ આ જ આવે. ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. આમ બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે છે ત્યારે અંતિમ પરિણામની મહત્તમ નિરપેક્ષ ત્રુટિ દરેક ભૌતિક રાશિની સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય છે. આમ બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે છે ત્યારે અંતિમ પરિણામની મહત્તમ નિરપેક્ષ ત્રુટિ દરેક ભૌતિક રાશિની સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા બરાબર હોય છે. હવે ગુણાકાર અને ભાગાકારની વાત કરીએ. ધારો કે બે ભૌતિક રાશિઓ છે એ અને બી, તેના માપેલા મૂલ્યો આગળ કીધું તેમ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને બીનું મૂલ્ય થાય બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. ગઈ વખતે આપણે ઝેડ બરાબર એ પ્લસ બી કર્યું, ઝેડ બરાબર એ માઇનસ બી કર્યું. એ રીતે ગુણાકાર માટે ઝેડ બરાબર એ ગુણ્યા બી કરવું પડે. ઝેડની જગ્યાએ ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી કરવું પડે. એની જગ્યાએ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ કરવું પડે ગુણ્યા બીની જગ્યાએ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી કરવું પડે. હવે સાદુરૂપ આપી દઈએ. એ અને બીનો ગુણાકાર એટલે એ બી થઈ ગયું. આ બી અને ડેલ્ટા એનો ગુણાકાર એટલે પ્લસ ઓર માઇનસ બી ઇન્ટુ ડેલ્ટા એ થઈ ગયું. આ એ અને ડેલ્ટા બીનો ગુણાકાર એટલે
એ પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ ડેલ્ટા બી થઈ ગયું, અને આ ડેલ્ટા એ અને ડેલ્ટા બીનો ગુણાકાર એટલે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી થઈ ગયું. એટલે મને ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇક્વલ ટુ એ બી પ્લસ ઓર માઇનસ બી ઇન્ટુ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી. હવે ઝેડ બરાબર એ બી છે, ઝેડ બરાબર એ બી છે, એટલે ડાબી બાજુ ઝેડ વડે અને જમણી બાજુ એ બી વડે ભાગી શકાય, કારણ કે બંને ઇક્વલ છે. ઝેડ બરાબર એ બી એટલે ડાબી બાજુ ઝેડ વડે અને જમણી બાજુ એ બી વડે ભાગી નાખીએ તો હું અહીંયા ઝેડ વડે ભાગું, અહીંયા પણ ઝેડ વડે ભાગું, એટલે મને ઝેડ ભાગ્યા ઝેડ એટલે 1 મળે, ડેલ્ટા ઝેડ છેદમાં ઝેડ મળે. આ રીતે તમારી ડાબી બાજુ પતી ગઈ. હવે જમણી બાજુની વાત કરીએ. જમણી બાજુનું જે પદ છે એમાં એ બી વડે ભાગવા છે. એ બી વડે ભાગવા હોય મારે તો એ બી છેદમાં એ બી કરી દઈએ એટલે મને 1 મળી જાય. અહીંયા એ બી વડે ભાગી નાખું, અહીંયા એ બી વડે ભાગી નાખું એટલે બી બી ઉડી જાય, એટલે ડેલ્ટા એ છેદમાં એ મળી જાય. અહીંયા આગળ ભાગી નાખીએ આપણે એ બી વડે એટલે એ ઉડી જાય, એટલે ડેલ્ટા બી અપોન બી મળે. અને આગળ ડેલ્ટા એ છેદમાં એ અને ડેલ્ટા બી છેદમાં ડેલ્ટા બી, ડેલ્ટા એ છેદમાં એ અને ડેલ્ટા બી છેદમાં બી આવે. હવે આ જે પોર્શન છે એમાં ડેલ્ટા એ ખૂબ જ નાનો અને પાછા એમાં એ વડે ભાગી નાખ્યા એટલે ખૂબ જ નાની સંખ્યા થાય. ડેલ્ટા બી નાની સંખ્યા અને એને પાછી બી વડે ભાગ્યા એટલે એકદમ નાની સંખ્યા થાય, અને એ બેનો ગુણાકાર એટલે ખૂબ જ સૂક્ષ્મ સંખ્યા થાય. આ ખૂબ જ સૂક્ષ્મ સંખ્યા, ખૂબ જ સૂક્ષ્મ સંખ્યા થાય, અને એટલે એને અવગણી શકાય. આ 1 અને 1 ઉડી જાય, બે બાજુથી 1 અને 1 ઉડી જાય, એટલે મને મળશે હવે ડેલ્ટા ઝેડ છેદમાં ઝેડ ઇક્વલ ટુ ડેલ્ટા એ છેદમાં એ પ્લસ ડેલ્ટા બી છેદમાં બી. આમ આ જ પરિણામ ભાગાકાર માટે પણ સાચું જ છે. ભાગાકાર હોય તો આ જ પરિણામ મળે. એટલે કે બે ભૌતિક રાશિઓના ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે છે ત્યારે અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ ગુણકોની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. ફરીથી, આમ બે ભૌતિક રાશિઓનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે છે ત્યારે અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ ગુણકોની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. હવે આપણે લઈએ ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપદમાં ત્રુટિ. ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ એટલે હવે લઈએ, ધારો કે ઝેડ બરાબર એ સ્ક્વેર છે. એ સ્ક્વેર એટલે સ્વાભાવિક છે એ ગુણ્યા એ લખાય. આગળ આપણે શીખી ગયા કે એ ગુણ્યા બી હતું તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇક્વલ ટુ ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી લખાતું હતું. તો એ ગુણ્યા એ હોય તો શું લખાય? ડેલ્ટા એ છેદમાં એ વત્તા ડેલ્ટા એ છેદમાં એ, આવું લખાય. એટલે ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા એ અપોન એ એટલે મને 2 ડેલ્ટા એ અપોન એ મળે, ને 2 ડેલ્ટા એ અપોન એ મળે. એટલે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇક્વલ ટુ 2 ડેલ્ટા એ અપોન એ. આમ ઝેડ બરાબર એ સ્ક્વેરમાં સાપેક્ષ ત્રુટિ એની સાપેક્ષ ત્રુટિ કરતાં 2 ગણી છે. વ્યાપક રીતે જોવા જઈએ આપણે એક ઉદાહરણ લઈને કે ઝેડ બરાબર એની પી ઘાત, બીની ક્યુ ઘાત અને સીની આર ઘાત હોય તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર આ જે પી હતો એ આગળ આવી જાય ગુણાકાર સ્વરૂપે, પી ઇન્ટુ ડેલ્ટા એ અપોન એ. આ ક્યુ હતો એ પણ આગળ આવી જાય, ક્યુ ઇન્ટુ ડેલ્ટા બી અપોન બી.
અને આર હતો એ પણ આગળ આવી જાય, આર ઇન્ટુ ડેલ્ટા સી અપોન સી. યાદ રાખજો મિત્રો, સીની આર ઘાત છે તો સીની આપણે માઇનસ આર ઘાત કરવા બેસવાનું નથી. આ જ રીતે લઈ લેવાનું, આર ઇન્ટુ ડેલ્ટા સી અપોન સી. આમ કે જેટલો ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ વ્યક્તિગત રાશિની સાપેક્ષ ત્રુટિના કે ગણી હોય છે. હવે સાર્થક અંકો. દરેક માપનમાં ત્રુટિઓ હોય છે. સામાન્ય રીતે માપનમાં દર્શાવાતા પરિણામો એક સંખ્યા હોય છે, જેમાં બધા જ વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંકને સાર્થક સંખ્યાના સાર્થક અંકો કહેવામાં આવે છે. વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંક, આ બે શબ્દો સમજીએ. હવે ઉદાહરણ તરીકે સાદા લોલકનો આવર્તકાળ 1.62 સેકન્ડ છે. એમાં 1 અને 6 એ વિશ્વસનીય છે અને નિશ્ચિત છે, જ્યારે 2 એ અચોક્કસ છે. આમ અવલોકનમાં કુલ 3 સાર્થક અંક છે. સાર્થક અંકની સંખ્યા નક્કી કરવાના કેટલાક નિયમો છે. 1. બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. જેમ કે પદાર્થની લંબાઈ 285.5 સેન્ટીમીટર છે. બધા શૂન્યેતર છે, કે પદ શૂન્ય આવતું નથી અત્યારે હાલ. તો એમાં 2, 8, 5 અને 5 એમ 4 સાર્થક અંકો છે. 2 શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા બધા શૂન્યાંકો સાર્થક અંક છે. 2 શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો સાર્થક અંક છે. દાખલા તરીકે 2.803 એટલે 8 અને 3 શૂન્યેતર સંખ્યા કહેવાય, શૂન્ય નથી, અને એની વચ્ચે 0 આવેલો છે, માટે એ પણ સાર્થક અંક કહેવાય. તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા કુલ 4 થઈ ગઈ કહેવાય. 2, 3, 0 અને 8 એમ કુલ 4 સંખ્યા થઈ ગઈ કહેવાય. જો સંખ્યા 1 કરતાં નાની હોય, ધ્યાન રાખજો, જો સંખ્યા 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પણ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના અંકો સાર્થક અંક નથી. દાખલા તરીકે આપણે એક સંખ્યા લઈએ 0.002305. આવી એક સાર્થક સંખ્યા લીધી છે, અને એમાં આ સંખ્યા 1 કરતાં નાની છે, 0થી શરૂઆત થાય એટલે 1 કરતાં નાની સંખ્યા છે. એમાં જમણી તરફ એટલે આ તરફના દશાંશ ચિહ્ન પછીના, કારણ કે આગળ તો 0 જ રહેવાનું છે એટલે પછીની જ વાત થાય. 0.002305 અને પ્રથમ શૂન્યેતર એટલે આ 2 એ પહેલો શૂન્યેતર સંખ્યા આવી ગઈ. તો એની આગળના એટલે આ 2 સંખ્યા એ સાર્થક અંકો નથી. એટલે સાર્થક અંકની સંખ્યા આ 1, આ 2, આ 3 અને આ 4 થઈ ગઈ કહેવાય. 2, 3, 0, 5 એ સાર્થક અંકો છે. એમ કુલ 4 સાર્થક અંકો છે.
એક કરતાં નાની સંખ્યા માટે ખાસ યાદ રાખવાનું, જમણી તરફ પ્રથમ શૂન્યેતરની ડાબી તરફના અંકો એ સાર્થક અંકો નથી. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા માટે અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. દાખલા તરીકે આપણે 123 મીટર એટલે સ્વાભાવિક છે કે 2 જીરો લગાવીએ એટલે સેન્ટીમીટરમાં ફરી જાય 12,300 સેન્ટીમીટર થાય. હજુ એક જીરો લગાવી દઈએ એટલે મિલીમીટર થાય. આ બધામાં અંતિમ શૂન્યેતર અંક એટલે બધામાં અંતિમ શૂન્યેતર અંક એટલે આ 3 આવે. આ 3 અંતિમ શૂન્યેતર અંક છે. એ પછીના શૂન્યો ગમે એટલા વધારવામાં આવે પણ સાર્થક અંકની સંખ્યા બદલાતી નથી. એટલે આ બધા કિસ્સામાં સાર્થક અંકો 3 જ છે. આ બધા કિસ્સામાં સાર્થક અંકો 3 છે. 1, 2 અને 3 એમ 3 સાર્થક અંકો છે. સાર્થક અંકની સંખ્યા બદલાતી નથી. એટલે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો એ સાર્થક અંક નથી. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના શૂન્યાંકો સાર્થક અંક છે. એટલે 3.5 લખીએ પાછળ 2 મીંડા લખીએ તો પણ સાર્થક અંકોની સંખ્યા 4 થઈ ગઈ. .07900 એમાં પણ આ પણ સાર્થક અંક, આ પણ સાર્થક અંક, આ સાર્થક અંક નથી. એટલે અહીંયા પણ સાર્થક અંકોની સંખ્યા 4 થઈ ગઈ કહેવાય. હવે એક મહત્વની નોંધ છે. ધારો કે કોઈ એક લંબાઈ 4.700 મીટર નોંધવામાં આવી. આ અવલોકન સૂચવે છે કે અહીં અંતિમ શૂન્યાંકનો ઉદ્દેશ માપનની સચોટતા દર્શાવવાનો છે. એટલે આ અવલોકનમાં 4 સાર્થક અંકો છે. હવે કોઈ માપનને જુદા જુદા એકમોમાં પરાવર્તિત કરવાથી પરિવર્તિત કરવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. આપણે આગળ જોઈ ગયા કે 4.700 મીટર હોય કે 470.0 સેન્ટીમીટર હોય કે 4,700 મિલીમીટર હોય, આ દરેકમાં સાર્થક અંકોની સંખ્યા 4 છે. અહીં છેલ્લા માપનમાં દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ 2 શૂન્યાંકો આવે છે. આથી નિયમ 4 મુજબ તેમાં 2 સાર્થક અંક ગણવા છે કે નહીં. હવે આવી દ્વિધા દૂર કરવા માટેનો એક શ્રેષ્ઠ ઉપાય એ છે કે માપનને તેના વૈજ્ઞાનિક સંકેત સ્વરૂપે એટલે કે 10ની ઘાત સ્વરૂપે દર્શાવવો જોઈએ. 10ની ઘાત સ્વરૂપે દર્શાવવો જોઈએ. એટલે કે a ગુણ્યા 10ની b ઘાત આવી રીતે દર્શાવાય. એટલે આપણે આગળ ઉદાહરણ જોયું ને એની વાત કરીએ હવે કે 4.700 મીટર છે. મારે એને સેન્ટીમીટરમાં ફેરવવું છે. એટલે મારે 4.700 જે મારે 100 વડે ગુણીએ એટલે સેન્ટીમીટરમાં ફરે તો હું 100 વડે કેવી રીતે ગુણીશ? ગુણ્યા 10ની 2 ઘાત મૂકી દેવાનું. એટલે 10ની ઘાતમાં મૂકવાનું. જો મારે મિલીમીટરમાં ફેરવવું હોય તો 10ની 3 ઘાત કરી દઈએ. આમ કરવાથી ભૂલ નહીં પડે. આમ આધાર સંખ્યાના બધા શૂન્યાંકો સાર્થક અંકો છે અને દરેક સંખ્યાને 4 સાર્થક અંક થાય.
એટલે જો સંખ્યા દર્શાવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ ન અપનાવેલી હોય તો આપણે આગળ નિયમ 4નું પાલન કરવું પડે. નિયમ 4 શું કહેતો હતો કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. એટલે એનું પાલન કરવું પડે. ગુણક અથવા ભાજક સંખ્યા કે જે રાઉન્ડ ઓફ એટલે સંદિગ્ધ નજીકની સંદિગ્ધ સંખ્યા ન હોય અને કોઈ માપનનું મૂલ્ય દર્શાવતી ન હોય તે સંખ્યા ચોક્કસ હોય છે અને તેમાં અનંત સાર્થક અંક હોય છે. r બરાબર d/2 અથવા s બરાબર 2πr આ બધામાં જે બે આવે છે ને, આ બધામાં બે આવે છે. અહીંયા પણ બે આવે, અહીંયા પણ 2πr બે આવે. આ અંક બે ચોક્કસ સંખ્યા છે. તેને 2.0 વડે દર્શાવાય, 2.00 વડે દર્શાવાય અથવા 2.0000 વડે જરૂરિયાત અનુસાર લખી શકાય. આ જ પ્રમાણે પાઈની કિંમત 3.14, 15, 926 આવી લાંબી છે. ખૂબ વધુ સાર્થક માટે જાણીતું છે. જરૂરિયાત મુજબ પાઈ બરાબર 3.142 કે પાઈ બરાબર 3.14 લઈ શકાય. આવર્તકાળ ટી બરાબર સમય ટી ભાગ્યા n માં n પણ ચોક્કસ સંખ્યા